ભાગવત મહાત્મા અધ્યાય પહેલામાં 9મા શ્લોકમાં સૂતજી કહે છે, શ્રુતયુવાચ પ્રીતિઃ શૌનકચિત્તે યતો વચ્મિ વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. પ્રીતિઃ શૌનકચિત્તે યતો વચ્મિ વિચાર્ય ચ સર્વસિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. હે શૌનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ છે એટલો વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતનો જે નિષ્કર્ષ છે, સાર છે, એ તમને કહું છું. જે સાર સાંભળવાથી જન્મ અને મૃત્યુના ભયનો નાશ થઈ જાય છે, એ સાર એવો છે. જન્મ મૃત્યુના ભયનો નાશ કરનારો. પ્રીતિઃ શૌનક ચિત્તે, તમારા ચિત્તની અંદર ભગવાન પ્રત્યે પ્રીતિ છે. એટલે યતો વચ્મિ વિચાર્ય છે, હું તમને વિચારીને કહું છું. બધાય શાસ્ત્રોનો જે સાર છે, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, એમાંથી નિષ્પન્ન થયો છે. સંસાર ભય નાશનમ, સંસારના ભયનો નાશ કરે. સંસારનો ભય એટલે સંસારમાં આવું ને જાવું. એ તમને કહું, જેનાથી ભક્તિ વધે, ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે, ભક્તિનું પૂર આવે. ઉપર ચલી નહીં, પૂર આવે, એમાં આપણે આપણા અંદરના બધા દોષો છે, એ દોષોનો નાશ થાય. એનું મુખ્ય કારણ છે ભગવાનમાં પ્રીતિ, ભગવાનની અંદર પ્રેમ. સાંભળી તરત પ્રેમ વધે, અને એ પ્રેમ વધે એટલે પૂર આવે ને એનાથી ભગવાન પ્રસન્ન થાય. ભક્ત્યો વર્ધનમ યચ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે વિદ્ધાસ્યામિ સાવધાનતયા શૃણુ. ભક્તિવર્ધક કૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ ભક્તિના પૂરમાં વધારો કરે એવું
એ તમે સાવધાન થઈને સાંભળો. સુખદેવજીએ કળિયુગમાં જીવના કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કીધું છે. કળિયુગની અંદર જેટલા જીવો છે બધા કાળરૂપી સર્પના મુખનો કોળિયો બની જવાના અને એ ત્રાસ નો નાશ કરવા માટે ભાગવત શાસ્ત્ર. કાલ વ્યાળ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. આના જેવું એક ઉત્તમ સાધન નથી કે જેનાથી મનની શુદ્ધિ થાય. મન શુદ્ધ કરવાનું. મન બગડ્યું છે. મન સુધરી જાય તો જગત સુધરી જાય. અને આ બધું સાંભળવા મળે ઈ તો અનેક જન્મના પુણ્ય હોય ને ત્યારે. જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. સાંભળવા મળે. એક શ્લોક સાંભળવાથી ઘણું લાભ થાય છે. એતસ્માत् પરમ કિંચિન મન શુદ્ધયે ન વિદ્યતે એતસ્માत् પરમ કિંચિન મનઃ શુદ્ધયે ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એતસ્માદ પરમ કિંચિન મનઃશુદ્ધે ન વિદ્યતે. મનને ચોખ્ખું કરવું હોય, શુદ્ધ કરવું હોય, નિર્મળ કરવું હોય તો શ્રીમદ ભાગવત કાયમ એનું વાંચન કરો, પઠન કરો. રોજ 5 શ્લોક વાંચો તો મન શુદ્ધ થશે. પુણ્ય હોય તો એમાં રસ પડે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવવા માટે સભામાં બિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત પરસ લઈને તેમની પાસે આવ્યા.
એવું ભાગવત છે. દેવો હાજર થઈ ગયા અમૃતનો કળશ લઈને. પરીક્ષિતે કથામ વક્તુમ, વક્તુમ એટલે કહેવા માટે, વક્ત. સભાયામ સંસ્થિતે સુખે, સુકે, સુખદેવજી મહારાજ સિંહાસન ઉપર બિરાજમાન થયા. ત્યાં તો સુધા કુંભમ ગૃહીત્વૈવ દેવાસ્તત્ર સમાગમન. સુધા એટલે અમૃત, કુંભમ અમૃતનો કુંભ લઈને, અમૃત કળશ લઈને, ગૃહીત્વૈવ પાસે આવ્યા. દેવાસ્તસ્ત્ર સમાગમન, બધાય દેવો આવ્યા છે. હાથમાં અમૃતનો કળશ છે. દેવતાઓ પોતાનું કામ સાધવામાં એટલા કુશળ હોય કે ગમે એમ કરીને કામ સાધી લે. સુખદેવજી મહારાજને નમસ્કાર કરીને કહે છે કે તમે આ અમૃત લઈ લ્યો અને એના બદલામાં અમને કથામૃત આપો. તમે આ અમૃત રાખો. સુખમ નત્વા વદન સર્વે, મસ્તક નમાવી નમસ્કાર કરે છે સુખદેવજીને. સર્વ કાર્ય કુશલાસુરા, સુખમ નત્વા વદન સર્વે, સ્વકાર્ય કુશલાસુરા. કથા સુધામ પ્રયચ્છસ્વ, ગૃહીત્વૈવ સુધામિમમ. આ અમૃત કળશ તમે લઈ લ્યો, અમૃત લઈ લ્યો અને એના બદલામાં અમને કથામૃત આપો. આવી માગણી કરી. આવી રીતે વિનિમય કરવાથી પરસ્પર અદલા બદલી બેન વરખું જ છે. તમે અમૃત કળશ રાખો અને અમને કથામૃત આપો. પરીક્ષિત મહારાજ આ અમૃત પાન કરશે એટલે એને અમરતા મળશે, અમર થઈ જશે. અને અમે બધાય શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરશું. કથા અમૃત છે. એવં વિનિમયે જાતે સુધારાજ્ઞા પ્રપીયતામ, પ્રપાશ્યામો વયમ સર્વે શ્રીમદ ભાગવતામૃતમ. એવં વિનિમયે જાતે સુધારાજ્ઞા પ્રપ્રિયતામ.
શ્યામો વયમ સર્વે શ્રીમદ્ભાગવતામૃતમ. સુખદેવજી મહારાજ હસતા હસતા કહે છે કે ક્યાં કથા અને ક્યાં અમૃત. આ સંસારમાં ક્યાં કાચ અને ક્યાં મણી. બે જોઈ તો એક જ સરખું લાગે. આમ કાચને તમે આ કાટ આપીને મણી જેવો બનાવી શકો, પણ કાચની કિંમત શું ને મણીની કિંમત શું? આ અમૃત છે ને એ તો કથાની તોલે આવી ન શકે. મણી અને કાચની તુલના થઈ ન શકે. ક્યાં અમૃત ને ક્યાં કથામૃત. દાંત કાઢતા કાઢતા ના પાડી. કવ સુતા કવ કથા લોકે કવ કાચ કવ મણિર્મહાન બ્રહ્મરાતો વિચાર્યેવમ બ્રહ્મરાતો વિચાર્યેવમ તદા દેવાન જહાસઃ. બ્રહ્મરાતો બ્રહ્મમાં રમણ કરે છે સુખદેવજી મહારાજ. એટલે સુખદેવજીના માટે અહીં બ્રહ્મરાત્ર શબ્દ વાપર્યો છે. બ્રહ્મરાતો વિચારે છે. નહીં અપાય નહીં. કારણ કે અમૃત અને કથામૃતમાં ઘણો ફેર છે. અમર થઈ જવાય પણ ભય ન જાય. પરીક્ષિત મહારાજને પૂછે છે તમારે અમૃત પીવું છે કે કથામૃત? અમૃત પી તો અમર થઈ જવાય, પણ કથામૃત સાંભળી તો સંસાર ભયનો નાશ થઈને મુક્તિ મળે. પરીક્ષિત રાજા કહે છે કે મારે તો કથામૃત પીવું છે. સુખદેવજી મહારાજ વિચારે છે કે આ દેવતાઓ તો બધા અનધિકારી છે, ભક્તિ શૂન્ય છે, ભક્તિ જ નથી તો પછી એને કથા કેવી રીતે અપાય? જે ભક્તિવાન હોય એને કથા અપાય. અધિકાર ત્યારે થાય કે ભક્તિ આપણી વધે. થોડીક ભક્તિ હોય, ભક્તિ ભાવ વાળા હોય તો એ અધિકારી છે, બાકીના અધિકારી નથી. અભક્તાંસ્તાંશ્ચ વિજ્ઞાય. અભક્ત ભક્ત ન હોય એની પાસે તો ગીતામાં કીધું છે જે મારા ભક્ત ન હોય એની પાસે આ જ્ઞાન ન કહેવું. એક ભક્ત હોય એને પાસે જ્ઞાન કહેવાથી આપણી વાણી સફળ થાય. બંજર જમીનમાં આપણે કઈ વાવી તો ઉગે નહીં. ફળદ્રુપ જમીનમાં વાવવું જોઈએ તો વાવેલું ઉગે.
સ્તાંશ્ચ વિઘ્નાય ન દદોષ કથામૃતમ. સુખદેવજી મહારાજને એવું લાગ્યું કે આ અનધિકારી છે. વિજ્ઞાય જ્ઞાન થયું. ન દદૌસ કથામૃતમ આપ્યું નહીં. એટલે એનો અર્થ એવો થયો કે શ્રીમદ ભાગવતી વાર્તા છે, કથા, શ્રીમદ ભાગવત કથામૃત છે, એ દેવતાઓને પણ દુર્લભ છે. અભક્તાંશ્ચ વિઘ્નાય ન દદોષ કથામૃતમ. શ્રીમદ ભાગવતી વાર્તા શૂરાણામપી દુર્લભમ. દેવતાઓ માટે પણ દુર્લભ છે. પેલાના સમયમાં શ્રીમદ ભાગવત ના શ્રવણથી જ રાજા પરીક્ષિતને મોક્ષ થયો. એટલે બ્રહ્માજીને પણ આશ્ચર્ય થયું. સત્યલોકમાં એક ત્રાજવું બાંધીને બધાય સાધન તોડ્યા. ત્રાજવું મંગાવી અને એક બાજુ પલ્લામાં જપ તપ તીર્થ શાસ્ત્રો બધાય પુરાણો બધું મૂક્યું અને બીજા પલ્લામાં શ્રીમદ ભાગવત મૂક્યું. તો ભાગવત વાળું પલ્લું ભારે થયું. એટલે ભાગવત વાળું પલ્લું હોય એ નીચું નમી ગયું. વજનમાં ભારે થાય એટલે નીચે નમે. ઓલા બધાય શાસ્ત્રો જપ તપ તીર્થ એનું બધું ફળ હોય એ ફળનું પલ્લું ઊંચું રહ્યું. એટલે ભાગવતની તોલે એકેય વસ્તુ આવી શકે એમ નથી. આવું બ્રહ્માજીને પણ લાગ્યું. રાગનો મોક્ષમ તથા વીક્ષ્ય. રાજાને મોક્ષ મળ્યો તથા જોયું. પુરા દાતાપી વિસ્મિત. સત્યલોકે તુલામ બદ્ધ્વા તોલયત સાધનાન્યજ. લઘુન્યન્યાનિ જાતાનિ ગૌરવેણ ઇદં મહત. તદા ઋષિગણાઃ સર્વે વિસ્મયં પરમં યયુ. બધા દેવો ત્યાં ઉભા હતા. ત્રાજવામાં તોલતા હતા ત્યારે એ બધાય ઋષિઓ દેવો ને બધાને આશ્ચર્ય થયું. વિસ્મય પામ્યા છે. પછી ખબર પડી કે આ કળિયુગની અંદર ભગવાનની કથા રૂપી શ્રીમદ ભાગવત છે એ જ સાંભળવાથી ને સાંભળવાથી તત્કાળ મોક્ષ મળે છે. એવો નિર્ણય લેવાઈ ગયો, નિશ્ચય કર્યો બધાએ. મેનિરે ભવદ્રુપમ શાસ્ત્રમ ભાગવતો કલો. શ્રીમદ ભાગવત જેવું એક કળિયુગમાં શાસ્ત્ર નથી. મેનિરે ભગવદ્રુપમ શાસ્ત્રમ ભાગવતમ કલો.
પઠનાत् શ્રવણાत् સદ્યો વૈકુંઠ ફલદાયકમ. પઠનાત ખાલી પઠન કરો, શ્રવણાત ખાલી સાંભળો, સદ્યો એટલે તરત જ, તત્કાળ, વૈકુંઠ એટલે કે મોક્ષ આપે છે. સપ્તાહ વિધિ સાથે શ્રવણ કરવાથી આ ભાગવત નિશ્ચિંતપણે ચોક્કસ આપે છે, ભક્તિનું પ્રદાન કરે. એટલે 7 દિવસમાં તમે સાંભળી લ્યો તો ભક્તિ પ્રાપ્ત થઈ જાય. સપ્તાહેન શ્રુતમ ચેતત સર્વથા મુક્તિદાયકમ શનકાદ્યે પુરા પ્રોક્તમ નારદાય દયા પરે. પહેલાના સમયમાં આ કથા છે એ દયાપરાયણ સનકાદિકોએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. સનકાદિ ઋષિઓએ નારદજીને કીધી હતી બહુ અગાઉના સમયમાં. સપ્તાહેન શ્રુતમ ચેતત સર્વથા મુક્તિદાયકમ શનકાદ્યે પુરા પ્રોક્તમ નારદાય દયા પરે. પણ નારદજીએ તો એના પહેલાય પોતાના પિતા બ્રહ્માજી પાસેથી, બ્રહ્માજીના શ્રી મુખ્યથી આ કથા સાંભળી હતી, પણ એટલું મહત્વ સમજાણું નહોતું. કથાનું આટલું મહત્વ છે. સાંભળ્યું તું, ખાલી સાંભળીને મહત્વ સમજ્યા વિના સાંભળ્યું. એટલે સનકાદિક ઋષિઓ એને બીજી વાર એ ભાગવત સંભળાયું ત્યારે નારદજીને આનું મહત્વ સમજાણું. સપ્તાહ શ્રવણની વિધિ સનકાદિકોએ નારદજીને કીધી હતી. યદ્યપિ બ્રહ્મ સંબંધાત અચ્યુતમે તત્સુરર્ષિણા સપ્તાહ શ્રવણ વિધિ કુમારેસ્તસ્ય ભાષિતઃ. પોતાના પાસેથી જયારે સાંભળવું હોય ને ત્યારે એમ થાય કે આમાં શું હવે, પણ એનું મહત્વ બીજો સમજાવે ને ત્યારે આપણને ખબર પડે કે આનું મહત્વ કેટલું છે. જ્યાં સુધી મહત્વ ન સમજાય ત્યાં સુધી આપણને એની કિંમત ન થતી. આમ તો હવાની કિંમત કાંઈ છે નહીં, આપણે એમને શ્વાસ લીધે રાખી છે, પણ જ્યારે પાણીમાં ડૂબતા હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે આપણને હવાની કિંમત સમજાય. એવી રીતે આ શ્રીમદ ભાગવત છે એનું મહત્વ સમજ્યા વિના આપણે વાંચી સાંભળી તો એની કિંમત સમજાતી નથી.
સુતજીએ કીધું, પેલા મહત્વ સમજી લ્યો. એટલે મહાત્માનું એટલું બધું મહત્વ છે. શૌનકજી સુતજીને પૂછે છે કે સાંસારિક પ્રપંચથી નારદજી તો મુક્ત છે અને બધી બાજુ વિચરણ કરે છે, તો નારદજીનો સંકાદિક ઋષિઓની સાથે એનો સંયોગ ક્યાં થયો? એને કોઈ જાતનો પ્રપંચ નથી, મુક્ત રીતે હરે ફરે છે. અને એને આ શ્રીમદ ભાગવતની અંદર રુચિ કેમ થઈ? એને સાંભળવાનું મન કેમ થયું? વિધિ વિધાન શું છે, સાંભળવું કેવી રીતે? નારદજીને રસ પડ્યો. શૌનક યુવાચ લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યાસ્થિરસ્ય ચ વિધિશ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તે સહ. સુતજી જવાબ આપે છે, પછીના ભાગમાં. શ્રી દ્વારિકાધીશ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર.